ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો આજે હું સુસ્મિતા મેડમ તમારા જે સેક્શન 1 ગ્રામરનું રિવિઝન ચેપ્ટર છે એ સમજાવશું. ઓકે, પહેલાં તો મને એ કહો કે જન્માષ્ટમી તમે કેવી રીતે ઉજવ્યા? મજા આવી ને જન્માષ્ટમીમાં? તો કાલે 15મી ઓગસ્ટ છે અમારા સ્વતંત્ર દિવસ. એ બી તમે તમારા ઘરે રહીને બહુ સારી રીતે ઉજવજો, કેમ કે અમારા કાલે આઝાદીનો દિવસ છે. તો આજે આપણે સેક્શન 1 ગ્રામરનું રિવિઝન ચેપ્ટર શરૂ કરીએ છીએ. ઓકે, જો એમાં આર્ટિકલ્સ છે. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો હોય છે. તમે લોકો જાણો છો કે 26 જો છે એ આલ્ફાબેટ હોય છે. એમાંથી AEIOU અને 5 સ્વર યાની વોવેલ્સ હોય છે. જે 26 મૂળાક્ષરો હોય છે એમ કે આલ્ફાબેટ હોય છે, એમાંથી 5 જે છે AEIOU એ આપણે સ્વર યાની વાવેલ્સ કહેવાય છે. બાકીના 21 જે છે એને આપણે વ્યંજન યાની કોન્સોનન્ટ કહે છે. ઓકે, હવે જો અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ્સ છે, એ, એન એન્ડ ધ. જે 3 આર્ટિકલ્સ છે એ એન્ડ ધ, હવે એની ઉપયોગ હવે કેવી રીતે કરશું એ આપણે જોઈ લઈશું. આઈડેન્ટિફાઈંગ આર્ટિકલ સામાન્ય જાતિવાચક એટલે નામ. કોમન નાઉનના પ્રથમ અક્ષરનો ઉચ્ચારો ત્યારે વ્યંજન એટલે કોન્સોનન્ટથી શરૂ હતો તો એને શબ્દ એક વચન એટલે કે સિંગુલરમાં હોય છે તો તેની આગળ એ મુકાય છે. કોઈ બી જાતિવાચક નામ એટલે કોમન નાઉન હોય એના જે પ્રથમ અક્ષર હોય છે જે આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ એ કોન્સોનન્ટ હોય તો આપણે એના આગળ શું મુકાય? એના આગળ આપણે એ મૂકીશું. ઓકે, સામાન્ય રીતે એક વચનમાં જાતિવાચક નામોની પહેલા એ મુકાય છે. જેમ કે એક્ઝામ્પલ્સ, આઈ એમ એ ડોક્ટર. ડી જે છે એ વ્યંજન છે એટલે કોન્સોનન્ટ છે એટલે એના આગળ શું બેસવું? એ. યુ આર અ ફાર્મર. યુ આર અ ફાર્મર એટલે તમે જે છે ખેડૂત છો તો એફ છે એ કોન્સોનન્ટ છે એટલે એના આગળ એ બેસાડ્યું. સી ઇઝ અ ટીચર. ટી પણ કોન્સોનન્ટ એટલે વ્યંજન છે એટલે એના આગળ આપણે શું લખ્યું? એ. નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ જે પ્રોપર નાઉન્સ કોઈ આર્ટિકલ આવશે નહીં. નદી હોય, પર્વત હોય, ગ્રંથ હોય, જે વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ એટલે પ્રોપર નાઉનની પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં. એક્ઝામ્પલ, આઈ એમ એ પ્રિયા. એક્ઝામ્પલ છે આઈ એમ એ પ્રિયા. પ્રિયા શું છે? એક છોકરીનું નામ છે, પણ એના જે પહેલા અક્ષર છે એના પહેલા અક્ષર શું છે? ના પી એટલે શું એનામાં આવશે? એ. એટલે વ્યંજન. હવે બેમાં જો હી ઇઝ રાજ. રાજ પણ કોન્સોનન્ટ છે, વ્યંજન છે. હી ઇઝ રાજ. તો આઈ એમ પ્રિયા, હી ઇઝ રાજ, એમાં જે આર્ટિકલ છે એમાં હી ઇઝ અ રાજ આપણે કહી ન શકીએ કેમ કે એક પ્રોપર નાઉન છે, એના પ્રોપર નામ છે. એના આગળ કોઈ બી આપણે કોન્સોનન્ટની ઉચ્ચારણ નથી કરી શકતા. એટલે એ કોન્સોનન્ટ છે પણ એના આગળ આપણે આર્ટિકલ્સની ઉચ્ચારણ નથી કરી શકતા એટલે એ પ્રોપર નાઉન છે. કોમન નાઉન આપણે પહેલાં શું જોયું કે જે કોમન નાઉન છે એના આગળ આપણે જે છે એ આર્ટિકલ્સનું યુઝ કરી શકીએ છીએ. જ્યારે કે
પ્રોપર નાઉન હોય છે ત્યાં આપણે પ્રોપર એક ઇન્સાન હોય કે પર્વત હોય કે ગ્રંથ હોય જે હોય છે એના આગળ આપણે નો કરી શકાય, કેમ કે એ પ્રોપર છે, એનું નામ એક છે. એટલે આપણે કઈ કહી શકાય, જેમ છે આઈ એમ એ પ્રિયા, હી ઇઝ અ રાજ. આઈ એમ પ્રિયા, હી ઇઝ રાજ, શી લિવ્સ ઇન આનંદ. એવું ન કહી શકાય કે આઈ એમ એ પ્રિયા, કેમ કે પ્રિયા એનું નામ છે એટલે પ્રોપર નામ છે, એટલે એના આગળ આપણે આર્ટિકલ્સ નો લગાવી શકાય. સમજી ગયા? હવે જો સી લિવ્સ ઇન આનંદ, આનંદ એક જગાનું નામ છે એટલે તે ત્યાં રહે છે, એટલે ત્યાં રહે છે, એટલે સી લિવ્સ ઇન આનંદ નો હોવાય, કેમ કે આનંદ એક પ્રોપર નાઉન છે એટલે એમાં નો લખી શકે. સમજી ગયા? હવે જો થર્ડમાં બહુવચન. બહુવચન એટલે પ્લુરલમાં પણ નામની પહેલા કોઈ આર્ટિકલ જે હોય છે નાઉની આવશે નહીં. એમાં જો દે આર ડોક્ટર્સ એટલે દે આર આર્ટ્સ એટલે બહુવચનમાં એટલે ડોક્ટર્સ. વી આર ફાર્મર્સ, ધીઝ આર ઓક્સન, કેમ કે બહુવચન છે એટલે એના આગળ કોઈ બી આર્ટિકલ્સ આવશે નહીં. દે આર ડોક્ટર્સ, વે લોગ ડોક્ટર છે, વે લોગ અમે લોકો ખેડૂત છે, ને ધીઝ આર ઓક્સન, આ જે છે આ બધા ઓક્સન છે. રેડી? હવે જો આઈડેન્ટિફાઈ આર્ટિકલ્સ એન. એન પણ એકવચનમાં જાતિવાચક નામોની પહેલા મુકાય છે જો શબ્દમાં પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એટલે વોયલ એ આયુ અથવા યુ થતો હોય તો તેની પહેલા એન મુકાય છે. જ્યારે માનો લઈએ કે કોઈ શબ્દ જે છે એ આયોથી શરૂ થાય તો પહેલા જે એથી શરૂ થાય તો એના આગળ આપણે એન મૂકી શકાય. સમજી ગયા? હવે જો એક્ઝામ્પલ, ધીસ ઇઝ એન એક્સ. આ જે છે આ એક્સ છે, એક્સ એટલે કુલાડી કહેવાય. તો એ પહેલું જે છે એનું વાયલ સ્વર છે એટલે કે સ્વર છે. સ્વર હોય તો આપણે શું મૂકવાનું એની આગળ? એન મૂકવાનું. રેડી? ધેટ ઇઝ એન એગ. ઈ છે, એ ઈ આયો યુ, એટલે ઈ જે છે એ કોન્સોનન્ટ નથી, એ સ્વર છે એટલે વાવેલ છે, એટલે એના આગળ આપણે શું મૂકવું? એન મૂકું છું. હવે જો સોનમ એટ એન આઈસ્ક્રીમ. સોનમ જે છે એ આઈસ્ક્રીમ જે છે એ ખાય છે. તો સોનમ જે છે આઈસ્ક્રીમ ખાય છે તે એટલે આઈ જે છે આઈ એ સ્વર છે તો એના આગળ બી આપણે શું મૂકું છું? એન મૂકું છું. હવે જો માનુ હેઝ એન ઓરેન્જ. માનુની પાસે જે છે ઓરેન્જ છે. ઓ જે છે એ આપણું શું છે? ના, એ આપણું વાવેલ છે એટલે સર છે, એટલે એના આગળ પણ એન મુકાય. તરુણ હેઝ એન અમ્બ્રેલા. તરુણ જે છે એના પાસે એક અમ્બ્રેલા છે તો એના આગળ આપણે યુ છે એટલે એન લખાય. સમજી ગયા? હવે જો આ વાક્યમાં નામોના ઉચ્ચાર એટલે સ્વર વાયરસથી થાય છે અને એક વચનમાં છે. આ જે વાક્ય હતું એ નામોના ઉચ્ચાર સ્વર હતું ને એ એક વચનમાં થાય છે. હવે આપણે શું જોઈ લેશું? હવે આપણે જો નામની પહેલા વિશેષણ હોય તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો સ્વરથી થતો તેમનો એન મુકાય છે. જો નામની પહેલો વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન મુકાય છે. સમજી ગયા? એક્ઝામ્પલ, આઈ એમ ઓનેસ્ટ મેન. એ જ જે છે એ વિશેષણ છે. વિશેષણ એટલે એ કેવા ઇન્સાન છે ને, એ એક ઓનેસ્ટ એટલે સ્વત, એ એક ભલા માણસ છે. એટલે ભલા માણસ એટલે એના એચ જે છે એ કોન્સોનન્ટ છે પણ એના ઉચ્ચારણ જે છે એ સ્વર જેવો થાય છે. ઓનેસ્ટ
એટલે એચ જે છે એ સાયલેન્ટ છે. સમજી ગયા? જે એચ છે એ સાયલેન્ટ છે એટલે HONS જે ઓનેસ્ટ ની જગા પર એન આવે છે. સમજી ગયા? હવે જો NST બસ સ્ટેન્ડ, AST એટલે એ એસ અને ટી છે, પણ આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ એનું તે આપણે ST આવે છે, તો એ આવે છે. એ જે છે એ ઉચ્ચારણ એનું છે એ સ્વર જેવું થાય છે, એટલે એના જે છે એના આગળ પણ એને આપણે લખી શકશું. છે અપવાદ, જે શબ્દના પ્રથમ અક્ષર સ્વર AEIOU હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની પહેલા એ મુકાય છે. જેમ કે માનો કે AEIOU થી કોઈ પણ જે છે અક્ષર શરૂ થાય છે, પણ તેનો ઉચ્ચારણ જે છે એ વ્યંજનથી પહેલા મુકાય છે, એટલે એને ઉચ્ચારણ આપણે પહેલા કેવું જોઈ લીધું કે જે વર્ડ છે પહેલા એ કોન્સોનન્ટ છે, પણ એના ઉચ્ચારણ જે છે એ સ્વર હોય છે. તેમ જ્યારે સ્વર હોય છે પણ એના ઉચ્ચારણ વ્યંજન હોય તો આપણે એના પહેલા એ મૂકશું. સમજી ગયા? જેમ કે એક્ઝામ્પલ, એ યુનિટ, એ યુનિફોર્મ, એ યુનિયન, આ બધું છે એના આગળ એ જ મુકાય, કેમ કે એને જે ઉચ્ચારણ છે એ કોન્સોનન્ટ છે એટલે વ્યંજનનું છે. આ યુનિટ. સમજી ગયા? હવે જો એમ કે વાય નેટ ચરણ આવે છે, વાય તો આપણે કોન્સોનન્ટ છે એટલે એના આગળ જે છે એને ઉચ્ચારણ વ્યંજન થાય છે, એને એના આગળ આપણે શું મૂકશું? એના આગળ આપણે આ મૂકશું. રેડી? હવે જો બહુવચન પ્લુરલના નામની પહેલા આર્ટિકલ એને મૂકશો નહીં. એક્ઝામ્પલ જે છે રામુ સેલ્સ એપલ, જે પ્લુરલ હોય, જેમ કે આપણે પહેલે જોઈ લીધું હતું, ઇનડેફિનાઇટમાં બી જોઈ લીધું હતું કે એમાં જે છે બહુવચન હોય એના પહેલા એન મૂકશે નહીં. રામુ સેલ્સ એપલ્સ, આઈ એમ ઇટિંગ ઓરેન્જ, ધોઝ આર એલિફન્ટ્સ, એના આગળ કોઈ પણ આપણે આર્ટિકલ મૂકશું નહીં. હવે જો ડેફિનાઇટ આર્ટિકલ દા, કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે તેના નામની પહેલા એક વચન એટલે એ કે એન વપરાય છે. જેમ કે કોઈ પણ પદાર્થ મતલબ પર્ટિક્યુલર કોઈ વસ્તુ હોય, કોઈ થિંગ્સ હોય, એના પહેલા આપણે એક વચનમાં એ એન વપરાય, પણ તેમના વિશે ફરી આગળ વાત કરીએ ત્યારે દા વપરાય છે. પર્ટિક્યુલર તે જ ચીજને આપણે કહી શકું છું કે દા, ને ઓનલી વન થિંગ્સ ઇન ધ વર્લ્ડ, કોઈ બી વસ્તુ હોય જે આખો દુનિયામાં એક જ હોય છે એના આગળ આપણે દા મૂકી શકશું. જેમ કે ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. ધીસ ઇઝ અ બુક, આ ચોપડો છે, પણ ધ બુક ઇઝ ન્યૂ, આ ચોપડો જે છે એ નવો છે. કેવા ચોપડો? આ ચોપડો. તો જે ધ એટલે પર્ટિક્યુલર જે છે આ બુકને જ કહીએ છે, એટલે આપણે શું લખશું એના આગળ? દા. ધીસ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ બ્રાઉન. આ એક હોર્સ છે, ઘોડો છે, ને આ ઘોડો જે છે એ બ્રાઉન છે, એટલે એ જ ઘોડોને આપણે પર્ટિક્યુલર એને જ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ, એટલે એના આગળ શું હોય છે? દા. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. આ એપલ જે છે એ એપલ છે ને એપલ જે છે એ રેડ છે. કેમ એના આગળ એન આવ્યો? કેમ કે એના જે પહેલા વર્ડ છે એ શું છે? ભાવેલ છે એટલે સ્વર છે. તો ધ એપલ ઇઝ રેડ, એ જ એપલ જે છે એ રેડ છે અને પર્ટિક્યુલર એ જ એપલને કહેવાય છે. વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અન્ય એકમાત્ર પદાર્થની પહેલા દા વપરાય છે. અમને તમને કીધું કે જે વિશ્વની ઓનલી વન થિંગ હોય
ઇન ધ વર્લ્ડમાં પૂરે વિશ્વમાં એક જ વસ્તુ હોય એના પહેલા આપણે દા વપરાય છે. જેમ કે ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય એક છે. સ્કાય જે છે ધ સ્કાય ઇઝ બ્લુ, આસમાન જે છે એ આપણે પણ એક જ છે. ને ધ અર્થ ઇઝ રાઉન્ડ, જે વિશ્વ છે એ જે પૃથ્વી છે એક જ છે. એટલે એના જે પહેલા છે એટલે દા. વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય હોય ત્યારે દા વપરાય છે. વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય હોય તો દા વપરાય છે. ઓર્ડિનલ નંબર્સ પહેલા પણ દા મુકાય છે. જો ઓર્ડિનલ્સ નંબર હોય એના પહેલા બી દા મુકાય છે. તો છોકરાઓ આજે જે છે તમારા લેક્ચર અહીંયા જ ખતમ થાય છે. તો જે રિવિઝન ચેપ્ટર છે આર્ટિકલ્સનું એ તમે બહુ સારી રીતે વિડીયો જોશો ને સમજશો ને એના જે એક્સરસાઇઝ છે એ મને તમે બતાવી દેજો હોમવર્કમાં. ઓકે, તો ગુડ બાય ઓલ, ટેક કેર યોરસેલ્ફ, સ્ટે સેફ, સ્ટે